कि कोई इतना खूब अरे ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વાર લગાડીને આવતા? વાર તો લાગે જ ને. હા, સવારમાં કેટલા બધા કામ કરવા પડે મારે. વહેલા ઉઠવું પડે, તૈયાર થવું પડે, તૈયાર થઈને પાછું આવવું પડે, અને એમાંય મારી બાઇક તો આજે ખરાબ હતી એટલે રિક્ષામાં આવ્યો, એમાં લેટ થઈ ગયું. અરે રે, કઈ વાંધો નહીં, મારી ગાડી ત્યાં જ છે. જઈશ ને તો તમને મૂકતી જઈશ. ના ના, જરૂર નથી. તમારે જે કંઈ પણ કામકાજ હોય એ પતાવજો. પણ મને સમજાણું નહીં ભાભી. હા, તમે મને ગઈકાલે સાંજે ફોન કર્યો હતો. હા, કેટલાય દિવસથી મેસેજીસ મોકલતા હતા કે કંઈક કામ છે, કંઈક કહેવા માગો છો. મતલબ એવી તે કઈ વાત છે કે જેના માટે મને અહીંયા બોલાવ્યો છે? સરપ્રાઈઝ આપવાનું છે ને? હા, મોટા ભાઈને સરપ્રાઈઝ આપવાનું લાગે છે. નહીં પણ તમને. મને? હા, મને સરપ્રાઈઝ આપવાનું છે, એના માટે થઈને મને અહીંયા બોલાવ્યો છે. વાવ, તમારી જેવું ગિફ્ટ તો કોઈ જ ના આપી શકે. ખરેખર શું આપવું છે? ચલો દેવરજી, જુઓ, હવે થોડાક સમયમાં મારા અને તમારા ભાઈના લગ્ન થઈ જશે. લગ્ન થઈ જશે પછી તો શું? પછી થોડા સમયમાં તમારા માટે પણ છોકરી જોવાશે, તમારા પણ લગ્ન લેવાશે. હા, પણ એ તો થોડા સમય પછીની વાત છે. એટલે હજી તમારો થોડો સમય, પછી મારો થોડો સમય, પછી અમારું મતલબ ગોઠવાશે, અને પછી લાટ બધો સમય જશે ને પછી લગ્ન ગોઠવાશે. તમારો પ્રેમ છે એવું કાંઈ નહીં થાય. અમારા લગ્ન થશે ને હવે સાથે સાથે તમારે લગ્ન કરી નાખવાના છે. લે ભાભી, હા કેવી વાત કરો છો? આ તમારા લગ્ન એની સાથે સાથે મારા લગ્ન કેવી રીતે શક્ય છે? અશક્ય વસ્તુ છે. જુઓ, મારા લગ્ન કરીશું, પછી તમારા લગ્ન કરીશું. એ છોકરીને તમે ઓળખતા હોય ના ઓળખતા હોય, તમારા બંનેનું જામે ન જામે, અને પછી તમારે લગ્ન કરવા પડે. ધેટ્સ બેટર કે અત્યારે તમે છોકરી ગોતી લો ને તો લગ્ન થાય ને ત્યાં સુધીમાં તો તમે એને સરખી રીતે ઓળખી જાઓ. એક મિનિટ. હું શું કામ ને છોકરી શોધી લઉં? મારે લગ્ન જ નથી કરવા હમણાં. જુઓ, હજી તો મારું ભણવાનું ભણતર પૂરું થયું છે, આગળનું ભણતર ચાલુ છે. 3.5 લાખ રૂપિયા અમે ફી ભરી છે. એટલે મારું ભણવાનું સ્ટડી પૂરું ના થાય, સારી જોબ ના મળે, અને જ્યાં સુધી સરખી રીતે સેટલ ન થાવ ને ત્યાં સુધી કોઈ જ પ્લાન નથી. દેવરજી, હા તો તમે કેવી વાત કરો છો? હા તો જાણે કેમ અમે તમારી કોલેજમાં કે તમારું ભણવાનું હોય ત્યાં આવીને લગ્ન કરાવવાના હોય એવી વાત કરો છો? જવાબદારી એવું કંઈ નહીં થાય. અરે સમજતા નથી. જો પછી પહેલા મારી વાત સાંભળો. મેં છે ને તમારા માટે એક છોકરી ગોતી લીધી છે. ભાભી, કેવી વાત કરો છો તમે? મારા માટે છોકરી પણ શોધી લીધી છે? અરે પણ શું જરૂર છે? છોકરીને હું ઓળખું છું, સારી છે, સંસ્કારી છે ને તમને ગમશે. નહીં. શું? કદાચ કોઈ પણ છોકરી હોય ને, કદાચ મને ગમતી હશે ને દેવરજી, તો ખોટી પણ. જીદ નહીં. જુઓ, મારી ફ્રેન્ડ છે હેતલ, અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ, અને મારી ઈચ્છા એવી છે કે અમે બંને છે ને લગ્ન કરીને એક જ ઘરમાં જઈએ, દેરાણી જેઠાણી બનીને. તો હું તો તમારા ભાઈ સાથે લગ્ન કરવાની જ છું, તો તમે પણ મારી ફ્રેન્ડ સાથે લગ્ન કરી લો ને. મારે નથી કરવા લગ્ન. અને હેતલ તમારી ફ્રેન્ડ, ઓળખું છું થોડા ઘણા એમને. આ તમારી સાથે સગાઈ વખતે હતા એ જ. નહીં, મારે છે ને એની સાથે શું વાંધો છે? હેતલ સારી છોકરી છે, અને આવી છોકરી છે ને દીવો લઈને ગોતવા જશો ને તો પણ નહીં મળે. સારી બીજી છે. ગોતી રાખી છે. ના, સારી છે, સંસ્કારી છે, બધી વાત સાચી. પણ તો લગ્ન કરવામાં શું વાંધો છે? નથી લગ્ન કરવા માંગતો હોય તો કહું છું, તમારા લગ્નને હવે 4 મહિનાની વાર છે. 4 મહિનામાં હું કેવી રીતે બધું એડજસ્ટમેન્ટ કરી શકું? અને મારું લક્ષ્ય છે, અને હમણાં મારી એક્ઝામ આવી રહી છે, તો એક્ઝામની તૈયારી કરવા દો ને મને પ્લીઝ. દેવાંગભાઈ, તમારે લગ્ન તો કરવા જ પડશે, અને એ પણ હેતલ સાથે. તમારે છે ને મારી આ શરત માનવી જ પડશે. તમારે ઘરે વાત કરી દેવું હોય ને તો કરી દેજો. ન માનું તો? ન માનું તો શું? હે, તમે તમારી ભાભી માટે એટલું ના કરી શકો? ભાભી, તમારા માટે જો પ્લીઝ દેવરજી, સમજવાની કોશિશ કરો. તમે સમજવાની કોશિશ કરો ને ભાભી. મારી લાઈફનો સવાલ છે. છોડો હવે, હું મારી રીતે જણાવીશ તમને. સારું હાલ, આજે કરી નાખજે રે. વાંધો નહીં. હા, એ હું આવું ને ત્યાં દેહમાં આવીને આંટો મારવા ત્યારે આપણે હિસાબ સમજી લેવું. હા, વાંધો નહીં. હા, ઓકે, સારું. હા, કોનો ફોન હતો પપ્પા? એ ભાગ્યનો ફોન હતો. એને આ બધી બિયારણની દવાની ને એવી બધી હોય ને, મેં તો એ તારે ત્યાં ઓલા એગ્રોમાં જઈને તારે જે જોઈએ લઈ આવવાનું, અને હું પછી આવીને હિસાબ સમજી લે. સમજાય ને યારે દવાવાળા હારે કીધું તો છે પહેલેથી, આપણે એમને સમજાવેલા જ છે કે બધું તમારે તમારી રીતે ગોઠવી નાખવાનું ને કરી નાખવાનું. અમે ક્યારેય પણ તમારી પાસે ખોટો હિસાબ માંગવા આવીશું નહીં. અને થોડું ઘણું આમ તેમ થાય તો અમે ક્યારે કંઈ કહ્યું છે તમને? પણ આ ભાવો ભાગીદાર જ આપણો એવો મળ્યો, સમજ્યા? એ તણખલું એક આમથી તેમ ન થવા દે, સમજ્યા? એના વિશ્વાસ જ બધું હાલે છે.
નકર તું ને હું ત્યાં ક્યાં કોઈ આટો મારવા જાવી સેવી તોય આપણને હિસાબ મળી જાય સમજ્યા. આવા ભાગશાળી હોય ને એને જ આવા ભાગ્યા મળે. હા હા જાણું છું, પણ પપ્પા અત્યારે છે ને મને એક ટેન્શન ઊભું થઈ ગયું છે. મને થયું કે સૌથી પહેલાં તમને આવીને વાત કરું. એટલે ભાઈ વરસાદ નથી આવતો, મોડો આવે છે બરાબર, અને હમણાં કીધું આવ્યો નથી. એ ચિંતા કોને હોય? ખેડૂતને હોય. તારે શું છે? તારે વળે હે ને ઉપાધિ. વરસાદનું ટેન્શન મને શું કામ હોય? વરસાદનું ટેન્શન નથી. મેં તમને કહ્યું કે મને વરસાદનું ટેન્શન છે એવું. તો તું કાંઈ નથી, કાંઈ ધંધો કરતો નથી, કાંઈ તારે ખેતી કરવા જવું, કે નથી કોઈ બહારનો વહીવટ કરવો, નથી કાંઈ બહારનો વ્યવહાર, કે નથી કોઈ તું એવસીના પૈસાના કોઈ પાસે લીધા, તો તારે આ ઉપાધિ હે ને આવી? જુઓ, હા મને ગઈકાલે સાંજે ભાભીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે થોડુંક કામ છે આવજો ને. એટલે આજે જવાય ને પણ મારી વાત તો પૂરી થવા દો પપ્પા. હા. હું ગયો હતો અત્યારે એમને મળવા માટે. મળીને બધી વાતચીત કરી. મને એમ કે આજે કંઈક કેમ? કામ હશે, કંઈક મોટા ભાઈને માટે સરપ્રાઈઝ પ્લાનિંગ કરવું હશે, એટલા માટે મને બોલાવ્યો હશે. પણ વાત કંઈક વિપરીત જ નીકળી પપ્પા. આજે એને પૂછ્યું તેને બાબા પૂજીની તબિયત સારી છે ને? પૂછ્યું તો હોય જ ને બધું. હા, તો વાંધો પણ જો હા ભાભીએ મને ફોર્સ કરીને કહ્યું છે કે ફરજિયાતપણે મારે છે ને એમની બેનપણી હેતલ છે કે નહીં, ભાભીની બેનપણી હા, હેતલ એને ઓલા સગાઈ વખતે આપી સગાઈ હતી. વખતે બાજુમાં જ ઊભી હતી. હા, હા એ છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગે છે અને મારે ફરજિયાતપણે લગ્ન કરવાના છે એવી જો હુકમી કરી છે. એટલે ફરજિયાત લગ્ન કરવાના? ફરજિયાત તમે જેને એની સાથે લગ્ન કરી લો, જેથી કરીને અમે બંને બેનપણીઓ એક જ સાથે એક જ ઘરમાં રહી શકીએ. એ સોડી હતી તો દેખાવડી હો, મેં જોઈતી. શું સમજ્યા? દેખાવડી હતી? અરે પપ્પા મારે નથી કરવા એની સાથે લગ્ન. મારે ક્યાં લગ્ન કરવાના છે ક્યાં નથી કરવાના એના માટે હું સમય લેવા માંગુ છું. મને એ છોકરી નથી ગમતી. અરે પણ તું ખરેખ જરીક એકવાર નજર તો મારી લે. શું નજર મારી લઉં પપ્પા? મેં એવા એંગલથી ક્યારેય પણ એ છોકરીને જોઈ જ નથી, તો પછી આવો વિચાર પણ ક્યાંથી આવે? અરે મારું શું કહેવાનું, એક કામ કરીને એવું લાગે તો એનું નામ સરનામું બધું મેળવી લે, એ કયા ગામના હતા ને કયું પરિવાર હતું ને બધું તું મેળવી લે, અને હું છે ને બધો એનો બાયોડેટા આવે ને બાયોડેટા હું જોઈ લઉં, અને પછી ભાઈ હોતે ને મળું કોકને કહું જો તો આ કેવા છે માણસો, જો એના સારા રિપોર્ટ આવે તો આપણે તારું વ્યવહાર ના કરી નાખ્યું, અને તારું વ્યવહાર થઈ જાય, મોટાનું તો થઈ જ ગયું છે, તો બે ભાઈના લગ્ન આપણે ધૂમધામથી કરી નાખ્યું. અરે પણ મારે નથી કરવા હમણાં લગ્ન. હજી મારું ભણવાનું પૂરું થયું છે. આ સારી નોકરીની શોધમાં છું અને તમે નોકરી મળે પેલા છોકરી પકડાવી દેવા માંગો છો. અરે નથી કરવાના હમણાં લગ્ન. મેં તમને ના તો પાડી. જો તમે જેને કોઈ પણ વાતે આ બધું અટકાવડાવો, ભાભીને કહો કે હમણાં જેને લગ્ન કરવાને લાયક હું નથી, આ થોડી ઘણી ઉંમર થાય ને પછી સામેથી કેવડાવીશું. બસ જો તારે લગ્ન તો કરવા જ છે ગમે ત્યારે. નથી કરવા. ગમે ત્યારે કરવા, જે મને જ્યારે ગમશે ને ત્યારે હું લગ્ન કરવાની વાત રજૂ કરીશ, પણ અત્યારે તો નથી જ કરવા. તો મારું એમ કહેવાનું છે કે જો દામિની કીધું બરાબર કે એના હારે લગ્ન કરી લો, એટલે દામિની એને સારી રીતે ઓળખતી હોય, તો જો બે બેનપણીઓ એક ઘરમાં આવે ને તો બે હંપીને રહે, અને એ બે હંપીને રહે એટલે ઘરમાં કોઈ દી ઝઘડા ન થાય, એટલે તમે બે ભાઈઓ હતા હંપીને રોજ ભવિષ્યમાં ક્યારે જુદું થવાનું ન રહે એમ. મને એ નથી સમજાતું કે તમે મારા પક્ષે કેમ નથી વિચાર કરતા પપ્પા? હા હા તમારે મારો વિચાર કરવો જોઈએ કે મારા દીકરાનું શું થશે, એના ભવિષ્યનું શું થશે. હા અત્યારથી જો હું આ બધી બાબતોમાં પડી જઈશ ને તો ભણવાનું નહીં ચાલી શકે. ભણવાનું તો પહેલા હોય યાર. અને કેટલી ફી ભરી છે તમે? હા, 3.5 લાખ રૂપિયા ભર્યા છે. 3.5 લાખ. હા તો પછી તમે સમજો ને પપ્પા. તો પણ ના પડી દેજો ને, તો પછી બીજું તો આપણે કઈ પરાયણે તો કરાય નહીં તો જાય. ના પાડી છે પણ ભાભી સમજે તો થાય ને. માનતા જ નહોતા. હા જીદ કરતા હતા કે ગમે તેમ કરીને તમારે એડજસ્ટ કરવું જ પડશે. લે એમ કઈ થોડું હાલે લે, આ કઈ થોડું કઈ બટાકા રીંગણા છે કે ગમે એમ કરીને એડજસ્ટ કરવું પડે લે. એ તો ટેન્શન છે કે ભાભીએ આટલો બધો ફોર્સ શું કામ કર્યો? એવું તો શું થયું હશે કે ભાભી મારા લગ્ન પરાણે ત્યાં કરાવવા માંગે છે? મને લાગે છે કે છોકરીમાં કઈ ખામી છે, એટલા માટે જ ભાભી બટકાવી નાખવા માંગે છે, બાકી બીજું કઈ નથી. તો તું ના જ પડી દેજે સોખી, સમજ્યા? કહી ના પડી દેજે કે મારે એની હારે લગ્ન નથી કરવા. મને હવે કાંઈક તો ડાળમાં કાળું લાગે છે હો. તમે છે ને મોટા ભાઈ આવે ને તો વાત કરજો, અને જો કદાચ મારો બેટો થશે ને તો હું મારી રીતે વાત કરી દઈશ. બાકી આમ તો હું ક્યારેય લગ્ન ના નહીં કરું. ના એમ તો ન જ કરે ને, કે પ્રેરણા થોડું હોય કે. હાય હાય દામિની, તું અહીંયા? હા તને મળવા આવી છું, પણ તું કેમ અહીંયા બેઠી છે?
આંટી ઘરે નથી? ના, એ બહાર ગયા છે એટલે હું કંટાળી ગઈ. થયું કે લાવ ને બહાર બેસું શાંતિથી. ગુડ. હું છે ને અત્યારે મારા દેવરને મળવા ગઈ હતી. તો એમાં હું શું કરું હવે? તું ઓળખે છે ને, સગાઈમાં તને મળાવ્યો તો હતો મેં. પેલો ભૂર્યો છે એ? ભૂર્યો છે. અત્યારે તો એટલે કે કોલેજ તો એની પતી ગઈ છે, પણ એક્સ્ટ્રા શું કંઈક નામ કીધું, એ ભણવાનું ચાલુ છે એમનું. હા, તો એમાં શું થઈ ગયું? ભલે ને ભણે. બોલ બીજું શું ચાલે છે તારે? શાંતિ? જો મારે છે ને તને એક વાત કહેવી છે. એ બધું છોડ ને. જીજુ શું કરે? જીજુ જલસા. જલસા? બોલ શું વાત હતી? કઈ લેવું છે? ડ્રેસ જોતો છે મારો? કાંઈ નથી જોઈતું. જો મારે તને એ વાત કહેવી છે કે મેં છે ને મારા દેવરને એવું કહ્યું છે કે હા. એ તારી સાથે લગ્ન કરી લે. શું બોલી તું? હા, એટલે શું વાંધો છે? મારા દેરને તે જોયા છે, સારા દેખાવડા છે, ભણે છે અત્યારે, અને નોકરી તો 110% લાગવાની જ છે એમની. લાગવાની જ છે. ઘરબાર સારું છે, સંસ્કારી છે, અને ઇવન હું લગ્ન કરું છું એ છોકરાનો જ ભાઈ છે, એટલે સારા જ છે બધા ઘરના લોકો. જો દામિની, તે તારી રીતના વાત કરી છે, તે અમારા ઘરમાં કોઈને પૂછ્યું નહીં ને? નહીં મારી મમ્મીને, નહીં મને, અને તે ઇનડાયરેક્ટ વાત જ કરી દીધી. સાંભળ, હું તારા દેર સાથે મેરેજ ન કરી શકું. શું કામ ન કરી શકે? જો મેં એમને પણ વાત કરી દીધી છે અને એ ઘરે વાત કરશે. તું પણ છે ને તારા મમ્મીને વાત કરી દે, આંટીને વાત કરી દે. આંટી પણ ના નહીં પાડે. પણ મારે આ મેરેજ કરવા જ નથી, તો આંટીને શું કરવા વાત કરું? પણ શું કામ નથી કરવા? નથી કરવા મારે. હજી એ ઘરમાં તું મેરેજ કરીને નથી ગઈ. એ ઘર કેવું છે, કેવું નહીં, તારો દેર કેવો છે, કેવો નહીં, તારા હસબન્ડ કેવા છે, કેવા નહીં, મને કેમ ખબર પડે? એ લોકોના ઘરમાં શું ચાલે, શું નથી ચાલતું, કેવા રૂલ્સ. મને તો મારા પસંદનું જોઈએ છે. મારી ડિમાન્ડ જે હાલતી હોય એવું જોઈએ છે. હું જોબ કરું, હરવા ફરવા જાઉં, કોઈ મને રોકટોક ન કરે, સાડી એવું કંઈ જ નહીં થાય. તારે જેમ રહેવું હોય ને એમ રહેવા દે છે. અરે હું પણ લગ્ન કરીને એ ઘરમાં જાઉં છું ને, તો જોયા જાણ્યા વગર તો લગ્ન નહીં કરતી હોઉં ને. તું હજી ગઈ તો નથી ને એ ઘરમાં? સાંભળ, મેં ક્યાં તને કહ્યું કે તું મારી સાથે સાથે મેરેજ કરી લે? પહેલા હું લગ્ન કરીને જઈશ, પણ એટલીસ્ટ તમે લોકો અત્યારે એન્ગેજમેન્ટ તો કરી શકો ને. મારા લગ્નના 6 મહિના પછી કરી લેજો લગ્ન, શું વાંધો છે? અને એમ પણ આ કોઈ પણ છે ને બીજી છોકરી મારા ઘરમાં દેરાણી, એટલે કે હું જ્યાં લગ્ન કરીને જાઉં ત્યાં દેરાણી બનીને આવે મારી, ધેટ્સ બેટર કે તું જ આવી જાય. આપણે બંને બહેનો સાથે રહી શકશું. એ વાત તો તારી સાચી છે, પણ સાંભળ, કદાચ હું તારી ફ્રેન્ડ ના હોત તો બીજી છોકરી તારી દેરાણી બનીને આવે કે ના આવે? તું મારી ફ્રેન્ડ છે એટલે તો તને વાત કરું છું ને. હા, પણ તું મારી ફ્રેન્ડ છે એટલે જ તો તને હું કહું છું કે મારે આ મેરેજ નથી કરવા. તું કહેતી હોય ને તો તને બીજી છોકરી બતાવું. આપણા ગ્રુપમાં ઘણી બધી છોકરીઓ છે. એ મારી ફ્રેન્ડ નથી ને, એ લોકો કહેવાની ફ્રેન્ડ છે. એવું અને જરૂરી? તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને તું સીધી ના પાડે છે. એકવાર વિચારી તો જો, પછી એવું ના થાય કે તને તારા આ નિર્ણય ઉપર પછતાવો થાય. મને ક્યારેય મારા નિર્ણય ઉપર પસ્તાવો નથી થતો. અને રહી વાત આ ફ્રેન્ડ હોય કે ન હોય, તો એવું જરૂરી નથી કે ફ્રેન્ડ હોય એ જ તારી દેરાણી બને. ફ્રેન્ડ ન હોય એ પણ દેરાણી બની શકે ને. બની શકે, હું ક્યાં ના પાડું છું, હા, તો પણ બસ. આમાં તારો એ ફાયદો છે. તો એકવાર આંટીને વાત તો કર, એમને તો પૂછી જો એ શું કહેવા માંગે છે. બની શકે કે હું જેવું વિચારું છું એવું એ પણ વિચારતા હોય. તું આટલો બધો ફોર્સ કરે છે ને એટલા માટે હું મમ્મી સાથે વાત કરી લઈશ. પણ મમ્મી હા પાડે કે ના પાડે, મારે આ મેરેજ નથી કરવા. તારા મમ્મી કહે છે પછી તો કરવા પડશે ને લગ્ન. મારી મમ્મીની ખુશી મારી ખુશીમાં જ હોય છે. તને મોસ્ટ ઓફલી ખબર જ છે મારા મમ્મી, અને મારા મમ્મીનો સ્વભાવ પણ ખબર છે તને. મારા માટે તો વાત કરીશ ને. પણ જો તું કોઈ બાબતે મને ફોર્સ ન કરી શકે, અને કાલ સવારે હું મેરેજ ન કરું તો પણ આપણી ફ્રેન્ડશિપ તો આવી જ રહેશે. હા, મને ખબર છે કે આપણે ફ્રેન્ડ રહીશું, પણ અત્યારે જેવી રીતે રહી શકીએ છીએ એમ ત્યારે ના રહી શકીએ ને આપણે. એટલે તું કહેવા શું માંગે છે? એટલે તારે મારાથી ખાલી મેરેજથી જ મતલબ છે એમ ને, કે હું તારા દેર સાથે મેરેજ કરી લઉં? તું છોડ, મારી વાત નહીં સમજે. મમ્મી, હા, બોલ શું બેટા. બનાવો છો? મને બહુ ભૂખ લાગી છે. પાસ્તા થશે? હવે છે ને પાસ્તા નહીં બને હો. મેગી? તારી માએ શાક રોટલા બનાવી દીધા છે. મને શાક રોટલા નથી ભાવતા મમ્મી, તમને ખબર છે ને, તો પણ તમે મારી ઉપર ત્રાસ ગુજારો છો. ઓહો, તારી પર ત્રાસ? હા, તારી પર? મારી પર ત્રાસ. બિચારી હું ખાધા પીધા વગરની છું. ખાધા પીધા વગરની નહીં. જો પાસ્તા બનાવતા આવડે છે બેટા? ના,
બનાવી આપો ને મારા ક્યુટ ક્યુટ ગોલું મોલું મમ્મી. હા બધું તને બહુ સારી રીતે આવડે છે પણ હવે શીખો રસોડાનું કામ શીખો થોડું. બસ કરી લીધો ને ગુસ્સો? હું તો તમારી દીકરી છું જ નહીં. હા, ગમે ત્યારે વાત કરું ને એટલે ગુસ્સો જ કરવાનો મારી ઉપર. ના ના બનાવી દો છો ને પાસ્તા? હા પાસ્તા બનાવી દઉં હા ને? પાસ્તા બનાવી દઉં. ચલો ડુંગળી સુધારો, કેપ્સિકમ સુધારો, ટામેટા સુધારો, એ બધા બગડેલા છે ને એ બધાને સુધારો, પછી તમે સુધરો ને પછી બનાવો. મમ્મી પ્લીઝ પ્લીઝ. પ્લીઝ પ્લીઝ. મને ખબર છે કે તમે નહીં બનાવી દો. છોડો એ બધી વાત. બસ તો પછી શું કામ કે છે શાક રોટલી ખાવાથી તાકાત મળે એવું નાનપણથી હું તને શીખવાડતી આવી છું ને. ના ના, મારી વાત સાંભળો. આજ સવારે તમે બહાર ગયા હતા તો દામિની આવી હતી આપણા ઘરે. તો રોકી રખાય ને, દામિની આવી હતી તો. હા તારી નાનપણની બેનપણી છે. હા હું બહાર ગઈ હતી તો ફોન કરાય ને, હું જટ આવી જાત. આ કેટલા વખતથી મને મળી નથી એ. મેં એને કીધું કે બેસ મમ્મી હમણાં આવશે, પણ નહીં. એને તો કોને ખબર ગજબની ઉતાવળ હતી ને એટલે બેઠી જ નહીં. પણ એણે એક વાત કરી છે. વાત? હા મમ્મી જુઓ ને, હા હમણાં એમની સગાઈ થઈ છે ને તો ત્યાં એમનો દિયર છે, એમની સાથે એણે મારી વાત હકારી છે, મારી સગાઈ કરવાની વાત. જો મમ્મી આપણને કોઈને પૂછ્યું પણ નથી, એમ જ દામિનીએ દોડી થઈને ત્યાં વાત કરી કે મારી ફ્રેન્ડ હેતલ છે ને એ સગાઈ કરશે તમારી સાથે. અને મને એ વાત કરવા જ આવી હતી કે મારો દિયર સારો છે, સારી નોકરી કરે છે, આ છે તે છે, એટલે તું આ સગાઈ કરી લે. મેં તો એને ના પાડી. મમ્મી મારે એવી રીતના સગાઈ નથી કરવી, પણ એનું કહેવું એમ છે કે હું એમની બેસ્ટ ફ્રેન્ડ છું ને તો એ મને જ એની દેરાણી બનાવવા માગે છે, બીજા કોઈને નહીં. એ વાત તો સાચી કે તું એની બેસ્ટ ફ્રેન્ડ છે, પણ એના દિયર સાથે તારે લગ્ન કરવા કે નહીં કરવા એ નક્કી કરવાનો અધિકાર મને અને તને છે. બરાબર છે. તો પછી એ એવી રીતે નક્કી કઈ રીતે કરી શકે? મેં એ જ પૂછ્યું એને. મને કહે કે તું મારી ફ્રેન્ડ છો અને તારું ભલું બુરું હું જોઈશ. મેં કીધું જો બેટા, દામિનીએ શું વિચાર્યું ને એના ઉપર આપણે પછી વાત કરીશું, પણ એને આવું વિચાર્યું શું કામ? હા એને એટલી તો ખબર જ છે કે તારા પપ્પા નથી અને આ ઘરમાં બધો જ નિર્ણય હું લઉં છું તારા માટે, અને તારા જિંદગીનો નિર્ણય તારે લેવાનો હોય. તો આમ અચાનક એના દિયર સાથે તારા લગ્ન કરાવીને એ કરવા શું માંગે છે? 100 વાતની એક વાત. મને એટલી ખબર પડે છે કે દામિની કે અને તારે એના દિયર સાથે લગ્ન કરવા રાજી થઈ જવું એ કોઈ વાત નથી. બરાબર છે. મને પણ વાતમાં કંઈક તાળું લાગે છે. દામિની એમ જ એની રીતે બધું ડિસાઈડ કરી લે અને ખાલી આપણને કહેવા જ આવે કે બસ તું સગાઈ કરી લે. સગાઈ કરવી કઈ નાની વાત છે મમ્મી? ઢીંગલા પોતિયાની રમત છે કે અને સગાઈ કરી લઈએ, લગ્ન કરી લઈએ અને કાલ સવારે કંઈ પ્રોબ્લેમ થઈ તો? સાચી વાત છે. હા લગ્ન એ કંઈ રમત નથી, આખી જિંદગીનો સવાલ છે. અને ન કરે નારાયણને કાલે કંઈ ઊંધું છતું થયું તો કોણ જવાબદાર? અને દામિનીના લગ્ન નક્કી થયા છે તો એના ઘરના વડીલોએ નક્કી કર્યા છે, અને અહીંયા તો એ તારા લગ્ન નક્કી કરવાની વાત કરે છે, અને એ પણ મને કે તને પૂછ્યા વગર. આ વસ્તુ ક્યારેય નહીં ચલાવવામાં આવે. બરાબર છે મમ્મી. તે એને ના પાડી દીધી છે ને? ના પાડી મેં, પણ એ ફોર્સ કરીને મને કીધું કે તું પહેલાં એકવાર રીચા આંટીને વાત કર, એ શું કહે છે શું નહીં. હું રીચા આંટીને સારી રીતે ઓળખું છું, એ મારી વાત ક્યારેય નહીં ટાળે. મેં કીધું કે કદાચ મમ્મી હા પાડે કે ના પાડે હું આ લગ્ન નહીં કરું, તો પણ એમણે કીધું કે તને આપણી દોસ્તીની કસમ છે. જો મને એટલી ખબર પડે છે કે આપણી જિંદગીના નિર્ણયો આપણે જ લેવાના હોય. પાસ્તા બનાવી આપો. થેન્ક યુ. બોલો શું કામ હતું? શું કામ બોલાવી મને? કામ હોય એટલે જ બોલાવી હોય ને. હા તો બોલો ને, હું એ જ કહું છું કે શું કામ છે. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે તું આટલી બધી જિદ્દી હશે. જીતી હશ? મેં શું જીદ કરી? તને નથી ખબર? હા કાલે તે દેવાંગને બોલાવીને શું કીધું તું? હો એને જીદ ના કહેવાય, એને સારી વાત કહેવાય, સમજણવાળી વાત. શું સારી વાત કહેવાય? અને એ ના પાડે છે દેવાંગ.
તો કેમ તું એને ફોર્સ કરે છે? દેવાંગભાઈ ભલે ને ના પાડે, પણ હું જે કરું છું ને એ દેવાંગભાઈને ભલા માટે જ કરું છું. આ કાલે સવારે એ કોઈ છોકરી પસંદ કરીને આવશે, કેવી હોય કેવી નહીં કોને ખબર, આપણે ઘરને સાચવી શકશે નહીં સાચવી શકે. આના કરતાં જે મેં છોકરી ગોતી છે ને એ સારી છે, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારા નાનપણની મિત્ર છે. હું સારી રીતે એને ઓળખું છું, એટલે એ કેવી છે કેવી નહીં મને બધી જ ખબર છે. આપણા ઘરને છે ને બહુ સારી રીતે સાચવશે. હું વાત માનું છું, ઈ છોકરી સારી છે. બરાબર. હશે નહીં છે. હા હા, હું ઓળખું જ છું ને હેતલને, હું ક્યાં નથી ઓળખતો. પણ હવે આ દેવાંગ ના પાડે છે ને તો આપણું કોઈનું ન હાલે ને. પણ તો આપણે સમજાવવાના હોય ને. આ અરે નાના શું સમજાવવાના હોય? હા, આ થોડી કાંઈ ઢીંગલા પોચત્યાની રમત છે. હું એ જ કહું છું કે ઢીંગલા પોતિયાની રમત નથી. હા, એટલે જ્યારે નાના છોકરાઓ કે કોઈ નાના ના સમજતા હોય ને તો આપણે એમને સમજાવવા પડે. આપણે દેવાંગભાઈને અહેસાસ કરાવવો પડશે, એમને સમજાવવા પડશે કે એ જે નિર્ણય લે છે ને એ ખોટો છે, જે મેં કહ્યું છે ને એ સાચું છે. નહીં, જો મારી વાત સાંભળ તું. હું છે ને હું પણ આ સંબંધ નથી કરાવવા માંગતો. પણ શું વાંધો છે તમને? દેવાંગ ના પાડે છે એટલા માટે, સમજી તું? અરે સમજવાની જરૂર તમારા લોકોએ છે. આ હેતલના મમ્મીએ છે ને, એટલે કે એની સાથે વાત થઈ જ ગઈ હશે હેતલની, એટલે એ હા જ પાડશે. હા પાડે ને એટલે હું તો કહું છું કે અમે લોકો જોવા આવી જઈએ, તમે લોકો જોઈ લો. અને હું ક્યાં કહું છું કાલ સવારે લગ્ન કરી નાખો. હવે આપણા લગ્ન થાય એના 6 કે 8 મહિના પછી લગ્ન કરાવશું ને બંનેના. માનું છું હાલ અગાઈ એને યારે કરાવી નાખશું. પણ પેલા તું મારી યારે લગ્ન કરીને ઘરમાં તો આવ્યો. હજી આપણી બેના લગ્ન નથી થયા, તું આ દેવાંગની યારે લગ્નની વાત કરે છે એની. ખાલી સગાઈનું કહું છું, સગાઈ કરી લઈને તો લગ્ન ભલે ને પછી કરે. અને એમ પણ દેવાંગભાઈને તો ગમે એની સાથે લગ્ન કરવાના જ છે ને. આ નહીં તો કોઈ બીજી છોકરી લગ્ન તો કરશે કે નહીં, તો હેતલ સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? મારી વાત સાંભળ, અત્યારે એને લગ્ન જ નથી કરવા. હાલ હા તો હું ક્યાં કહું છું કે અત્યારે લગ્ન કરી લે. હજુ તો પહેલા આપણા લગ્ન થશે પછી એ લોકોના કરાવવાના ને. હા, પણ આપણા લગ્ન થાય ને ત્યાં સુધી આ વાત નહીં કરતી. હો વાતની એક વાત. આપણા લગ્ન થઈ ગયા પછી દેવાંગભાઈ ન માન્યા હોય તો? અત્યારે નથી માનતો. એટલે જ કહું છું કે આપણા લગ્ન ના થાય ને એની પહેલા જે માની જાય ને તો વધારે સારું. જો તું છે ને મારો મગજ બગાડતી હોય ને એવું લાગે છે, સમજી તું? તમે મારી વાતને નથી સમજતા. આ તમે બધા છે ને પછતાવાના છો. ત્યારે તમને એવું થશે કે આ દામીને કીધું ને તે એ વાત માની લીધી હોત ને તો સારું હોત. હા ભલે બધું હું સમજુ છું, પણ આ દેવાંગની આગળ છે ને હું કાંઈ નહીં કહું કે અહીંયા લગ્ન કરી જ લે. તમે રહેવા દો. આ દેવાંગભાઈને છે ને મારે જ સમજાવવા પડશે. એમને મળીને મારે કહેવું પડશે કે જે ફેસલો લે છે ને એ ખોટો છે. કંઈ ખબર નથી પડતી. તું આ હેતરના લગ્ન દેવાંગ સાથે હું કામ કરાવવા માંગે? અરે કાલે સવારે ગમે બીજી છોકરી પૈણીને આવશે, કોને ખબર અમારા બંનેને ભળ્યું તો ભળ્યું, ન ભળ્યું તો બંને ભાઈઓને નોખું થવું પડશે ને. આ રોજે કકળાટ થાય, ઝઘડા થાય, એના કરતાં તો મારી ફ્રેન્ડ ઘરમાં લગ્ન કરીને આવે ને એ સારું. તમે છે ને ખોટા મારી સાથે ઝઘડા ના કરો. હું છે ને દેવાંગભાઈ સાથે વાત કરી લઈશ. હેતલ, એક મિનિટ. હેતલ, સારું થયું તું મને અહીંયા રસ્તામાં મળી ગઈ. કામ હતું તારું ખાસ? શું કામ હતું? જો કામમાં એવું છે કે હા, મારા ભાભી જે તારા ખાસ મિત્ર છે ને, હા, એમણે તને કોઈ ભૂલાવીને તારી સાથે કોઈ વાતચીત કરી? વાતચીત તો કરી એમણે. હા, મેરેજ બાબતે વાતચીત કરી છે. શિટ, એમણે મારી સાથે પણ આવી બધી વાતો કરી છે. જો હું છે ને તારી સાથે લગ્ન કરી શકું એમ નથી, અને હમણાં લગ્ન કરવા પણ નથી માગતો. સેમ પોઝિશન. હું પણ તારી સાથે મેરેજ કરવા નથી માંગતી અને મારે કરવા પણ નથી. હું શું કરવાને તારી સાથે મેરેજ કરું? પણ અમારા ભાભી છે એ કોઈની વાત માનવા જોઈએ ને. પણ એને તો એવો શું ચસ્કો લાગ્યો છે કે આપણા બંનેના મેરેજ કરાવવા છે? મને એ જ નથી સમજાઈ રહ્યું. આખરે એવી તો કઈ ઘટના બની છે કે એવું તો શું થયું છે કે ભાભી તારા અને મારા લગ્ન કરાવવા ઈચ્છે છે? મને કહેતા હતા કે તમે બંને બહેનપણીઓ છો અને બંને બહેનપણીઓ સાથે સાથે હો, એકબીજા સાથે સાથે ઘરમાં આવો તો બંનેને એકબીજાની હેલ્પ થઈ જશે. અને કોણ જાણે કેમ પણ તને બહુ વધારે પ્રેમ કરે છે, તારા પ્રત્યે એમનો લગાવ જરા વધારે પડતો છે. હા. એટલે જો મેં તો એમની સામે જ ના પાડી છે, પણ છતાંય એમણે વાયા મારા મોટા ભાઈ અને ઘણી વાર તો ફોન કરીને મેસેજીસ કરીને ડિસ્ટર્બ કરી નાખ્યું છે મને. સેમ પોઝિશન છે. મને પણ એવું જ કર્યું છે. મારા ઘરે આવીને મેરેજની વાત કરી
અને મેં મેરેજ કરવાની ના પાડી તો દોસ્તીની કસમ આપીને મમ્મી સુધી વાત પહોંચાડવાનું કીધું. આવું કોણ કરતું હશે? મને એ જ નથી હવે સમજાતું. તને હું નથી પસંદ, મને તું નથી પસંદ, તો પછી લગ્ન કેવી રીતે થઈ શકે? હે જ ને. અને સાચી વાત તો એ છે કે હું બીજી એક છોકરીને પ્રેમ કરું છું. ગર્લફ્રેન્ડ છે મારી એક, અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા તો પછી આ વાત એમને તું કહી દે ને, એટલે એ તારા મેરેજ કરાવવાની પાછળ ન પડે. એવી રીતે કહી શકું યાર? તું વિચાર તો કર, જો હું આ વાત કરીશ ને તો આ વાત પહોંચશે અમારા ઘર સુધી. હવે જે વસ્તુ છુપાવીને રાખી છે અત્યાર સુધી એ બધું જાહેર થઈ જશે. એટલા માટે તો કોઈને વાત નથી કરી શકતો. હા, તમને વાત એટલા માટે કરું છું કે જેથી કરીને તમને સાચી વાતની જાણ થાય. રાઈટ છે તમારી વાત, પણ મને તો એ નથી સમજાતું કે આનો રસ્તો શું કાઢવો હવે. એક જ રસ્તો છે, જો તમે જેને ના પાડી દો ને તો. મેં તો ના પાડી, એ મારી પાસે વાત કરવા આવીને ત્યારે જ મેં ચોખ્ખી ફૂલ ના પાડી. પણ એણે કેટલી વાતો કરી, આમ છે તેમ છે, આપણે બંને ફ્રેન્ડ છીએ, હું ઈચ્છું છું કે તું મારી ફ્રેન્ડ છે એટલા માટે મારી દેરાણી બનીને આવી જા. અરે કાંઈ લગ્ન કરવા કંઈ ઢીંગલા પોતિયાની રમત નથી કે એણે કીધું ને કરી લીધા. પણ એમના મતે તો એવું જ લાગી રહ્યું છે. રહી વાત મારા મેરેજ બાબતે, તો મારા મમ્મી હજી જીવે છે. મારા મમ્મી ડિસાઈડ કરશે કે હું કોની સાથે મેરેજ કરું ને કોની સાથે ના કરું. દામિની કોણ છે જે મારા મેરેજ કરાવવા વાળી? સવાલ જ એ છે કે તમારી લાઈફના તમે ડિસિઝન કરતા જો, અને મારી લાઈફમાં હું શું કરવાનું છે શું નથી કરવાનું એ આપણે નિર્ણય લઈ શકીએ. પણ છતાંય આ જોર જબરજસ્તીથી આપણા ઉપર આ બધા નિયમો થોપવાનો અર્થ શું છે? હા, કાંઈ નહીં, એક જ છે. હા, ગમે તેમ કરીને ભાભી છે ને મને એમના હાથ નીચે રાખવા માગે છે. હા, જેથી કરીને તું અને હું લગ્ન થઈ ગયા પછી આપણે એ જેવી રીતે કહે ને એવી રીતે રહી શકીએ. હા, એમનો કોઈ લોજિક જ નથી. અને એ જે હા મહેનત કરે છે ને સાવ ખોટી જ કરે છે. કારણ કે તમે કે હું બંને એકબીજા સાથે મેરેજ કરવા નથી માંગતા તો એ વસ્તુ તો થવાની જ નથી. પણ છતાંય તમે છોકરીની જાત છો, એમના મિત્ર છો. હા, તમે એક છો કે જે એને સમજાવી શકે એમ છે. આ સમય મળે તો થોડોક સમય કાઢીને એમને કહો ને કડક શબ્દોમાં કે આવું બધું ના કરવાનું હોય. બાકી હું જો કહીશ ને તો લાગશે કે મારો દિયર મારા કરતાં નાનો છે છતાંય મને આટલી બધી સલાહ ને શિખામણો આપે છે. જોઈશ. ચલો, થેન્ક યુ, તમે અહીંયા મળ્યા અને મારી વાત સાંભળી. બાય. બાય. મમ્મી, મારે તમને વાત કરવી છે. હા, દામિનીએ તો ઉપાડો લીધો છે હવે. કઈ વાતનો? હા, એમના દિયર સાથે મારા મેરેજ કરાવવાનો. હે ભગવાન, હજુ એનું ભૂત ઉતર્યું નથી? ના. આ તે દિવસે સમજાવવાની વાત કરી હતી કે તારે એના દિયર સાથે લગ્ન નથી કરવા, છતાં પણ આ એકની એક વાતને લઈને મંડાણી છે. સમજતી કેમ નથી? અરે લગ્ન કઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે કે મન ફાવે એની સાથે કરી લેવા, મન ફાવે એવું કરીને ચાલ્યા જાઉં. અરે અક્કલ વગરનું કામ કરે છે, બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે બેઠી બેઠી. હે જ ને, મેં એને સમજાવવાની કોશિશ કરી પણ મારી વાત તો સમજવા તૈયાર જ નથી. મને કંઈક ની કંઈક વાતમાં ખોટી પાડી દે, પાછી પાડી દે, યા તો પછી આપણી દોસ્તીની કસમ છે, કસમ આપીને રોકી લે. પણ સાચું કહું ને તો આજે હું આવતી હતી ત્યારે એમના દિયર મને મળ્યા, દેવાંગ. તો અમારા બંને વાતચીત થઈ. એમણે મને પૂછ્યું કે દામિની ભાભી ત્યાં આવ્યા હતા, કોઈ વાતચીત થઈ તમારી બંને વચ્ચે? મેં તો કીધું કે મેરેજ બાબતે વાત થઈ. સાચું કહું ને તો એમનો દિયર દેવાંગ એ પણ મારી સાથે મેરેજ કરવા નથી માંગતો. એ કોઈક બીજી છોકરીને લવ કરે છે અને એમની સાથે એને આગળ વધવું ન વધવું એ એની મરજી છે. આપણે શું કહી શકીએ? અને દામિની છે કે એમના ઘરે બધાને ખોટે ખોટા મુસીબતમાં મૂકી દીધા છે આ બધી વાતો કરીને. એ જ વાત છે ને બેટા, કે જ્યારે જે બે વ્યક્તિને લગ્ન કરવાના છે એ બેમાંથી એકે વ્યક્તિ રાજી નથી. અને દામિની શું આવી બધી જીત પકડીને બેઠી હશે? આટલા વર્ષોની તમારા બેની દોસ્તી છે, એ દોસ્તી પર એ દરાર પાડવા માંગે છે? એ કરવા શું માંગે છે? અરે માણસ દોસ્તીમાં પોતાનો જીવ આપી દે, અને અહીંયા છે કે દામિની એની મરજી ચલાવે છે. સમજાતું નથી એ શું કરવા માંગે છે. હે જ ને. હા, દેવાંગ પણ બિચારો મુસીબતમાં હતો, ટેન્શનમાં હતો કે હું શું કરું ને શું ન કરું. એમના ઘરે પણ બધાને કહી દીધું છે કે મારી ફ્રેન્ડ આવશે તો અહીંયા જ મેરેજ કરીને આવશે, નકર નહીં આવે. વાત તો કરવી જ પડશે બેટા, આમને આમ નહીં ચાલે. કારણ કે કેટલો સમય થઈ ગયો. પણ દામિની જો
આ જીદ પકડીને બેઠી છે, સમજવા તૈયાર નથી, તો એની આંખ ઉપર જે પડદો પડ્યો છે એને હટાવવો જરૂરી છે. અને અત્યાર સુધી તો તમારા બંનેની વાત થતી હતી, પણ એક વખત મારે એની સાથે વાત કરવી પડશે. અરે આવી તે વળી કેવી જીદ કે પોતાની બેનપણીના લગ્ન દિયર સાથે કરાવવા માટે પાછળ જ પડી જવાનું, જ્યારે એનો દિયર નથી રાજી, એની બેનપણી નથી રાજી, છતાં પણ. હા જ તો આપણે આટલા બધા ટેન્શનમાં છીએ તો વિચાર કરો કે એમના સાસરિયાવાળા કેટલા ટેન્શનમાં હશે. હજી તો દામિનીના મેરેજ પણ નથી થયા, અને દામિનીના ઘરે આ વાત કોઈને ખબર હશે કે નહીં હોય. મને તો એ નથી ખબર પડતી કે દામિનીને આવો તો શું સસ્કો લાગ્યો છે, એ જ નથી સમજાતું. લોજિક વગરની વાત છે આ. સાચી વાત છે બેટા, વાત તો લોજિક વગરની જ કહેવાય, કારણ કે સમજવા જ તૈયાર નથી એ વ્યક્તિને તમે કઈ રીતે સમજાવી શકો. અને અત્યારે એવું જ થઈ રહ્યું છે કે મન ફાવે એવું વર્તન કરવાનું, મન ફાવે એવું પોતાની મરજી ચલાવવાની, જો હુકમી ચલાવવાની, આ એવી વાત થઈ ગઈ. જાણે તારા જીવનના બધા જ નિર્ણય એને લેવાના હોય એમ. અહીંયા નથી મને પૂછતી, કે નથી તને પૂછતી, કે નથી ત્યાં એના સાસરિયામાં કોઈને પૂછતી. ચિંતા નહીં કર, અત્યારે એના ઘરે જાઉં છું, એને સમજાવીને આવીશ, બરાબર સમજાવીશ એને. હા, રાઈટ છે તમારી વાત. પહેલાં તો મને એમ લાગતું હતું કે એમના દિયરમાં કંઈક ખોટખાપણ હશે, કંઈક પ્રોબ્લેમ હશે, એટલા માટે મારી સાથે મેરેજ કરાવવા માગતી હશે. પણ એમના દિયરને રૂબરૂ મળીને ત્યારે ખબર પડી કે એમનો દિયર તો બહુ સારો વ્યક્તિ છે, બહુ સારો માણસ છે, અને એ લોકો પણ પરેશાન જ છે આ વાતથી. આ વાત ખોટી કહેવાય. દામિની કોઈ બે વ્યક્તિના જીવ ન બગાડી શકે, અને એ પણ કોઈ કારણ વગર. જ્યારે બંને વ્યક્તિ રાજી નથી ને પરાણે પ્રીત કરાવડાવવી એ તો ખોટું જ છે. અને ખાસ વાત તો એ બેટા કે આટલો સમય હું ચૂપ રહી કારણ કે તારી ખાસ મિત્ર છે, તમે નાનપણથી સાથે મોટા થયા છો. પણ હવે નહીં, હવે એની જીદ વધતી જાય છે. જ્યાં સુધી હું એને નહીં મળું ને ત્યાં સુધી એ આ વાતનું ખંડન જ નહીં કરે. કંઈ નહીં, છોડ. કંઈ જમવાનું બનાવ્યું છે? ના, જમવાનું તો બાકી છે, પણ અત્યારે જમવા કરતાં મહત્ત્વનું કામ છે દામિનીને મળવું. હું હમણાં જ જાઉં છું. હા, સારું. દામિની, આંટી તમે ક્યારે આવ્યા? હમણાં જ તારું ધ્યાન તારી બુકમાં હતું ત્યારે આવી. હા, આવો આવો. તમારા માટે ચા, કોફી, પાણી? કશું જ નહીં, ચા કોફી પાણી બધું જ પછી. શું તમે પણ કેટલાય દિવસે આવ્યા છો, ચા પાણી કોફી નાસ્તો કંઈક તો લો. સમોસા ભાવે છે, સમોસા લઈ આવો. કશું જ નહીં કહ્યું ને. હા, એક પણ વસ્તુ અત્યારે નથી ખાવી કે નથી પીવી. હું તો મહત્ત્વની વાત કરવા આવી છું. સમજી ગઈ કે શું વાત કરવા આવ્યા છો. મેં જે આઈડિયા આપ્યો હતો એ તમને ગમ્યો ને? જરાય નહીં, જરાય નહીં. શું કામ? કોઈની જિંદગીના ફેસલા લેતા પહેલાં એ વ્યક્તિને પૂછવું જોઈએ કે તને આ મંજૂર છે કે નથી મંજૂર. હા, તે મારી દીકરીને શું રમકડું સમજી છે? મન ફાવે એવી રીતે એની સાથે વર્તન કરે છે. અરે ક્યારની મારી દીકરી તને સમજાવીને થાકી ગઈ કે મારે લગ્ન નથી કરવા તારા દિયર સાથે, તો પછી આ જીદ શાની? પણ આંટી તમને તો ખબર છે ને કે મેં જે વિચાર્યું છે એના માટે જ વિચાર્યું છે. અત્યારે એને એવું લાગે છે કે એને લગ્ન નથી કરવા, પણ દેવાંગ એટલે કે મારા દિયર સાચે જ બહુ સારો છોકરો છે. તારા દિયરને પૂછ્યું એને લગ્ન કરવા છે કે નથી કરવા? એમને મેં વાત કરી દીધી છે ને એમને ઘરે પણ વાત કરી દીધી છે. એ પણ હા ના કરે છે, પણ તમે જોજો હેતલ માની જશે ને તો એ પણ માની જશે. આ કેવી બળજબરી? હા, કયા પ્રકારની બળજબરી? હા, કોઈ વ્યક્તિને ન ગમતું હોય છતાં પણ એને પરાણે તમારે પ્રીત કરાવવાની કે ના લગ્ન કરી લે સુખી થઈશ. તને ખબર છે તારા દિયરની મરજી શું છે? અશોકે કહ્યું તો ત્યારે ના પાડતા હતા, પણ હું વાત કરીશ ને તો એ સમજી જશે. આ તારો દિયર છે ને દેવા, એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. બને જ નહીં. અમારા દેર છે ને એ છોકરીઓથી તો દૂર જ રહી છે. અરે એમને તો મને ચોખ્ખું કહ્યું છે કે મારું ધ્યાન છે ને અત્યારે ફક્ત ભણવા ઉપર છે. અચ્છા, તારા દિયરે કીધું ને તે માની લીધું. અને
આ હેતલને તારી દેરાણી બનાવવાના સપના તે શું કામ જોયા? હેતલ તારી ખાસ મિત્ર છે, નાનપણથી તમે સાથે મોટા થયા, પણ હેતલે તો કોઈ દિવસ તારી પર બળજબરી ન કરી, તો તું શું કામ હેતલને દબાણ કરે છે? અને તે કહ્યું ને એમ કે તારો દિયર કોઈ દિવસ કોઈ છોકરીને પ્રેમ ન કરી શકે. અરે તને હજુ જુમ્મા 8 દિવસ થયા છે તારા સાસરીમાં સગાઈ થઈ એમાં, અને તને ખબર પડી ગઈ કે તારા દિયરનો સ્વભાવ કેવો છે, શું છે, એ શું કરી શકે ને શું ન કરી શકે? આંટી 4 મહિનામાં મારા લગ્ન થવાના છે, તો એમનામ તો મેં આ બધું નહીં કહ્યું હોય ને. અને હું ક્યાં હેતલને કહું છું કે અત્યારે જ લગ્ન કરી લે, એની પાસે સમય છે, એટલીસ્ટ મારા દેરને જોઈ લે, સમજી લે, પછી વાત આગળ વધારીશું ને. સીધી ના પાડવી એના જોઈ કરતાં તો- લીધા, સમજી લીધા, મળી લીધું, વાતચીત થઈ ગઈ હેતલની, તારા દિયરે જ કીધું છે કે કોઈ બીજી છોકરી સાથે પ્રેમમાં છે. અને રહી વાત હેતલની, તો હેતલ તારા દિયરને પ્રેમ નથી કરતી, પસંદ નથી કરતી, તો એ એની સાથે લગ્ન નહીં કરે. અને આવી રીતે કોઈના બળજબરીપૂર્વક લગ્ન ન થાય. ભલે તારા મનમાં હેતલ પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, ભાવના છે, તું ઈચ્છે છે કે એ તારા ઘરની નાની વહુ બને, કે તારા સાસરીમાં તારી સાથે આવે, પણ આ કોઈ રીત નથી. આ ઘરમાં વડીલો છે, અને તું ક્યારથી આટલી સમજદાર થઈ ગઈ બેટા કે તું નિર્ણય લઈ શકે? તારા લગ્ન કરાવવા માટે પણ તારા વડીલોએ નક્કી કર્યું હતું ને ઘરના, તે તો નથી કરી લીધું. તો પછી હેતલની મરજી નથી છતાંય તારે તારી ફ્રેન્ડને હાથે કરીને કૂવામાં નાખવી છે? મેં એને કહ્યું હતું કે પહેલાં એ તમને પૂછી જોવે. મેં જેને તમને પૂછવાનું કહ્યું હતું, મને એમ કે તમે પણ હા પાડશો. મને એટલું સારું ઘર મળ્યું છે તો મને એમ કે તમને પણ કોઈ વાંધો નહીં હોય. અરે બસ, પણ તું તારા ઘરે સુખી રહે, એને એના નસીબ પ્રમાણે જીવવા દે. આ વસ્તુ તો ક્યાંનો નિયમ કે મને મારી બેનપણી આખી જિંદગી જોઈએ એટલે હું જેમ નાચ નચાવું એમ નાચશે. અરે કોઈ વ્યક્તિને છે ને તમે ઘીટીએ ના બાંધી શકો. અને રહી વાત હેતલની, તો હેતલની મરજી જરાય નથી, એટલે મારી હેતલને તું આ બાબતે ફોર્સ કરતી નહીં. મેં તો હેતલના હિત માટે જ વિચાર્યું હતું, એમાં મારો કોઈ સ્વાર્થ નહોતો. એ કોઈ બીજા ઘરમાં લગ્ન કરીને જાય, ત્યાં એને કેવું ઘર મળે, જેઠાણી મળશે કે દેરાણી મળશે કોને ખબર, અને નણંદ કોને ખબર કે કેવા લોકો હશે શું નહીં. એટલે હું તો કહેતી હતી હેતલનું સારું વિચારવા માટે હજુ માં જીવે છે એની. હા, એટલે આ વિચાર તું માંડી વાળજે. આજ કેવા આવી છું, હવે મારે બીજી વાર સમજાવવા ન આવી પડે ને, એનું ધ્યાન રાખજે. હવે તારે સુધરવાનું છે કે નહીં? સમજવાની જરૂર મારે નહીં, તમારા લોકોએ હતી પણ સમજ્યા જ નહીં ને. અને દેવાંગભાઈ એમને કોને દોઢા કર્યા હતા કે જઈને હેતલને કહી દે કે એ કોઈ બીજી છોકરીને પસંદ કરે છે? મને સારી રીતે ખબર છે આ દેવાંગભાઈને છે ને હેતલ સાથે લગ્ન નથી કરવાને, એટલે આવા બાના બતાવે છે કે કોઈને પસંદ નથી કરતા. કદાચ એ ખોટું બોલીને એમ બોલતો હોય તો શું વાંધો છે? એ કદાચ છોકરીને બીજી પસંદ ન કરતો હોય તોય તને શું વાંધો છે? પહેલા તો એમ કહો તો કે હું શું તમને દુશ્મન લાગુ છું? તમારી, દેવાંગભાઈની, હેતલની? આપણા ઘરની દુશ્મન છું નહીં ને? અરે તમારા ઘરની સભ્ય છું હું, ઘરનું હિત જ વિચારું, ખરાબ ના વિચારું. આ હગાઈ થઈ ત્યારે તો તું આવી નહોતી. હા, આટલા દિવસથી જ કેમ આમ છે એ મને નથી ખબર પડતી. હે? કારણ કે તમે લોકો મારી વાત નથી માનતા. અરે ક્યાંથી માનીએ, ક્યાંથી માનીએ વાત? અને તું કે ને અમારા ભાઈની હગાઈ કરી નાખું એમ? માનવું શું કે એ છોકરી હારી છે, પણ દેવાંગની પણ આ હોવી જોઈએ કે નહીં? એક વાતમાં પાછી સમજતી નથી. ગુસ્સો શું કામ કરો છો? તો શું કરું? ગુસ્સો ન કરું તો કઈ નહીં, પૈણા હોય ને પૈણાવી દો તમારા ભાઈને. બીજું તો શું, તમારું સારું તો વિચારાય નહીં. ના ના, અમારું હવે સારું વિચારતી નહીં. અને મેં તો નક્કી કરી નાખ્યું છે કે હવે જો તું મારી વાત નહીં માને ને તો પછી બહુ મારે મોટો નિર્ણય લેવો પડશે. કેમ? શું નિર્ણય લેવો પડશે? એવું તો શું વિચાર્યું છે ને શું નક્કી કર્યું છે તમે? કહું હવે એક વાતનો જવાબ આપ. આ આપણી હગાઈ થઈ એનો કેટલો સમય થયો? ઘણોય થયો. હા? કેમ? હવે એને શું કામ છે અત્યારે? એ વાતને ને આ વાતને શું લેવા દેવા? એ સંબંધમાં તે ડાઘ લગાડ્યો હોય ને એવું મને લાગે છે. શું ગોળ ગોળ વાત ફેરવો છો? જે કેવું હોય ને સીધી રીતે કહી દો. સીધી રીતે કહી દઉં ને તો હવે મારે આ સગાઈ નથી રાખવી. સગાઈ નથી રાખવી? હા. આ કેવી વાત થઈ? આપણી સગાઈને ને દેવાંગભાઈની સગાઈને શું લેવા દેવા? એમના લગ્નને શું લેવા દેવા? બહુ લેવા દેવા છે. હું તારી હારે સગાઈ ન રાખું તો પછી તું આ સગાઈની વાત જ ન કર ને. હા, ફેસલો તમે લીધો છે કે તમારા ઘરેથી લીધો છે? કારણ કે મને બહુ કહેતા હતા ને કે ઘરના વડીલ જે નક્કી કરે ને એમ કરવું પડે. મેં જ ફેસલો લીધો છે અને મારો ફેસલો છે ને એ અડગ રહે.
સમજી? કારણ કે મને નથી લાગતું કે તારામાં સુધારો આવે. હજી લગ્ન નથી થયા ત્યાં તારા નામની અત્યારે ઘરે માથાકૂટ હાલે છે. લગ્ન થઈ જાય પછી તો તું શું કરે? હા, જો આ ખોટું કહેવાય. અરે મેં તો સારું કરવાનું વિચાર્યું, આ તો ઉલમાંથી ચૂલમાં પડી હું. ઈ જ્યાં પડ્યું હોય ને. પણ હવે છે ને, હવે હું તારાથી અલગ થવા માંગુ છું. હા તો છે ને ઓલા જેવી વાત થઈ ગઈ કે દયા ડાકણને ખાય. તમારા ભાઈની દયા કરવા ગઈ ને તમે તો ઉલટાનું મારી સાથે સંબંધ તોડી નાખ્યા. હા તમારા ભાઈને છે ને આ વાતનો જવાબ આપવો પડશે. કાંઈ વાંધો નહીં, જવાબ આપશે એ. પણ હવે હું તારી હારે લગ્ન નહીં કરું બસ. કારણ કે મને નથી લાગતું કે તારામાં સુધારો આવે. સુધારો આવે? વાહ, બોલો. હા, હજુ તે આ એક વાત વાત કરી, મારી વાત સાંભળ. તે આ વાત કરી એ મને બહુ ગમી કે દેવાંગભાઈ માટે એક છોકરી ગોતી છે. પણ હવે દેવાંગભાઈ ના પાડે તો એમાં આપણું કઈ હાલે? ઈ વાત ત્યાં જ અટકાવી દેવી હતી. પણ નહીં, તે તો આખી સોસાયટીમાં પથ્થારો પાડી દીધો. હે, એમ તો તમને પણ ઘણી બધી એવી વસ્તુ હોય, કોઈ એવા ફેસલા હોય છે ના ગમતા હોય. હા, અમારી આજુબાજુ વાળા અત્યારે પૂછે છે કે આ દેવાંગભાઈ ને અરે ઓલી છોકરીનું હગાઈની વાત કરી હતી, હું છું? બોલ. છોડો, તમે અત્યારે ગુસ્સામાં છો. શાંતિથી વિચારીને મને જવાબ આપજો. મેં વિચાર કરી લીધો છે, હવે નથી આપણે હગાઈ રાખવાની થતી. જાઓ. મમ્મી, હા દામિનીએ તો હદ કરી છે. હા, તમારી વાત માની એણે? એ દિવસે તો હું બધું બરાબર સમજાવીને આવી હતી કે આ વાતમાં હવે આગળ કંઈ વધારતી નહીં. પણ એ માનવા તૈયાર નથી. એ પોતાની જ મરજી ચલાવે છે, એ પોતાની જ જીત ચલાવે છે. તો હવે આમાં કરવું તો કરવું શું? એને ભૂત વળગ્યું છે. એને એવું હશે કે હેતલ મારી દેરાણી બનીને આવે ને તો ઘરના બધા કામ મારે કરવાના. કદાચ એવું તો નહીં હોય ને? એવું નહીં હોય બેટા. આ દામિની છે ને એ સમજવા તૈયાર નથી. જો સમજી જાય ને તો આ બધી ગૂંચવણ ઉકેલાઈ જાય. એને એમ છે કે હેતલ અને હું આખી જિંદગી સાથે રહ્યા તો આગળ પણ સાથે રહીશું. હવે તે દિવસે તો મને એમ સલાહ આપતી હતી કે આંટી તમે કોઈ બીજી જગ્યાએ હેતલનું માંગું નાખ્યું ને એ લોકો કેવા નીકળ્યા કેવા નહીં. પણ જ્યાં આગળ છોકરા અને છોકરી જ રાજી નથી એમાં એને સમજવું નથી. બસ એની મરજી ચલાવવી છે. સાચી વાત છે તમારી. એને એમ છે કે નાનપણથી અત્યાર સુધી અમે સાથે જ રહ્યા, હારે ખાતા પીતા ઉઠતા બધું જ હતું. પણ મોટા થઈને અલગ તો થવું જ પડે ને મમ્મી. અને એવું જરૂરી છે કે અમારે બંનેને એક જ ઘરમાં લગ્ન થાય? હા તો અમે લોકો કોન્ટેક્ટમાં છીએ એટલે, ના હોય તો? એ જ વાત મેં પણ સમજાવીને બેટા, પણ એ સમજવા તૈયાર નથી. પણ હું તો કહું છું કે હવે તું એની સાથે સંબંધ જ તોડી નાખ. મમ્મી તમે આ કેવી વાત કરો છો? તો આના સિવાય બીજો કોઈ આરો દેખાય છે તને? કોઈ રસ્તો દેખાય છે તને? લાગે છે કે આ દામિની આટલું સમજાવ્યા પછી પણ નથી સુધરી તો એ શું બીજી કોઈ વાતથી સુધરશે? કદાચ તમે કહો ને એ વાત પણ સાચી છે. હવે તો એવું લાગે જ છે કે મારે ફ્રેન્ડશિપ તોડવી જ જોશે. કારણ કે મારા લીધે એના ઘરમાં બધા જ હેરાન થાય છે. એમનો થનાર પતિ, એમનો દિયર, એમના ઘરે જેટલા હશે ને બધા હેરાન થાય છે બચારા. બધાને હેરાન કરીને એવું સમજે છે કે એ શાંતિથી જીવી શકશે. પણ એમ ન હોય. આ બળજબરી બધી વસ્તુમાં ન હોય અને પોતાની મનમાની ચલાવવાની. અરે આટલું સમજાવી તે દિવસે પણ હું એટલા પ્રેમથી એને સમજાવીને આવી છું. છતાંય એના માથેથી આ ભૂત ઉતરતું જ નથી. એટલે કહું છું બેટા કે દોસ્તી તોડીશ ને તો જ આનો નિવેડો આવશે. તો દામિનીને કેટલું દુઃખ લાગશે. અત્યારે આપણને દુઃખ લાગે છે એ નથી દેખાતું તને? હા, દેખાય છે પણ શું કરવાનું? દામિનીએ મારો વિચાર જરા પણ ન કર્યો. અને સાચું કહું ને તો આ કોલેજમાં ને બધે મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ને બધે ખબર પડી ગઈ કે દામિની મારા જબરદસ્તીથી મેરેજ એમના દિયર સાથે કરાવવા માંગે છે. બધા લોકો મને સવાલો કરે છે કે તું તારી ફ્રેન્ડનું આટલું ના કર, આમ ના કર, તેમ ના કર. કોઈ દામિનીને તો કોઈ સમજાવતું જ નથી કે દામિની ખોટી છે. શું કરું? બોલ, તું મને કે હું શું કરું? હા, તને કહું છું દોસ્તી તોડવાનું તો તું દોસ્તી તોડવા માંગતી નથી. તું પછી કહે છે કે દામિની આવું કરે છે તેવું કરે છે. પણ મને મારા અનુભવથી એમ દેખાય છે બેટા કે આનો એક જ રસ્તો છે. જો તું દોસ્તી તોડીશ ને તો જ એને ભાન થશે, નહીંતર એને કોઈ ભાન થવાનું નથી. બરાબર છે તમારી વાત. હવે તો આ દોસ્તીને એન્ડ આપવો જ પડશે. આજે જ હું દામિનીના ઘરે જઈશ અને એમની સાથે સંબંધ તોડી નાખીશ. હા, દામિની સાથે સંબંધ તોડવામાં જ મજા છે. નહીંતર એ છે ને એ બધું જ બગાડીને બેસશે. એ કોઈ વસ્તુને સાચી રીતે પાર નહીં પાડે. અને મને લાગે છે ને ત્યાં સુધી દામિનીના માથે છે ને આ ગાંડું ભૂત સવાર છે. ગાંડું. અરે એકદમ ગાંડું ભૂત છે.
આ એકેય વાતે સમજવા તૈયાર નથી. એમનો હસબન્ડ સમજાવે, એમનો દિયર સમજાવે, બધા લોકો એમને સમજાવે છે. એવું નથી કે આપણે મા દીકરી બે જ કોશિશ કરીએ છીએ, પણ ખબર નહીં એને, મને તો એવું લાગે છે એને કોઈક મોટી લાલચ હોય, આટલી હાથ ધોઈને પાછળ પડી હોય. લાલચનું તો નથી સમજાતું, પણ એ શું કરવા માંગે છે ને એ તો એના મનમાં જ હશે. આપણને તો ખબર નથી. મને એટલી ખબર પડે છે કે 100 વાતની એક વાત, આ દામિનીને ચોખ્ખા શબ્દમાં કહી દેવું છે કે તારી અને હેતલની દોસ્તી પૂરી. આજે ને આજે એના સાસરીવાળાને અને એને બધાને આપણા ઘરે બોલાવું છું. આજે ને આજે આ વાતનો નિવેડો લાવવો છે. કેટલા દિવસથી આ એકની એક વાત આટલી આજુબાજુ ફર્યા કરે છે. અરે નામ નથી લેતું બંધ થવાનું. રાઈટ છે તમારી વાત. પહેલાં હું એના ઘરે જઈશ અને પછી છે ને પછી ક્યારેય દામિનીનું મોઢું જ નહીં જોઉં. એવું લાગે ને તો હું બહાર રહેવા જતી રહીશ, કોન્ટેક્ટમાં જ નહીં રહું દામિનીના. કંટાળી ગઈ છું આ દામિની નામની વ્યક્તિથી. મને એમ હતું કે મારી ફ્રેન્ડ છે તો સારું વિચારશે, પણ નહીં, મારું જ ખરાબ વિચારે છે. દામિની, હેતલ, આજે અચાનક? હા અચાનક કામ જ એવું પડ્યું ને એટલે આવવું પડ્યું અહીંયા. હા તો બોલ ને, શું કામ છે? આ તારા માટે તો જીવાય હાજર છે. રહેવા દે ને. હા, મારા માટે જો તારો જીવ હાજર હોત ને તો આવી રીતના કોઈને હેરાન ના કરતી હોત. મેં કોને હેરાન કર્યા? જો મેં તારા મમ્મીને છે ને સરખી રીતે વાત કરવાનું કહ્યું હતું. તને કહ્યું હતું કે તારા મમ્મીને સરખી રીતે સમજાવજે. આ તું શું કહીને આવી છે એમને? અને જો અમારા દેર છે ને એ તને ખોટું કહેતા હતા કે કોઈ બીજી છોકરીને પસંદ કરે છે. એમના જીવનમાં છે ને કોઈ છોકરી નથી. સાચું કે ખોટું કે મને એનાથી કોઈ મતલબ નથી. મને તો તારાથી મતલબ છે. સાચું કહું ને તો મને એ નથી સમજાતું કે તું આવી રીતના હાથ ધોઈને પાછળ શું કરવા પડી છે. તું પણ નથી સમજી શકતી મને. અરે તારા સારા માટે. જો માન્યું કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારું સારું ખરાબ વિચારે છે, પણ તું તારું તો વિચાર કર. આ તારા સાસરિયાવાળાને તું આટલા બધા હેરાન કઈ રીતે કરી શકે? મેં ક્યાં હેરાન કર્યા છે? મેં તો સિમ્પલ એવી વાત કહી હતી જે મારા દેવરે માનવાની હતી, પણ એટલું એ માન ન રાખ્યું મારું, ન તે કે ન એમને. હા તો તારો દિયર મારી સાથે મેરેજ કરવા નથી માગતો, હું એમની સાથે મેરેજ કરવા નથી માગતી, મારા મમ્મીને નથી પસંદ, તો પણ અમે લોકો મેરેજ શું કરવા કરીએ? અને આ સંબંધ આગળ વધારવાની કોઈ વાત જ નથી. જો દામિની, માન્યું કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, આજથી તારી અને મારી દોસ્તી ખતમ. શું? હા. હા કેવી વાત કરે છે? અરે મેં તારા માટે એટલું કર્યું અને તું જ ફ્રેન્ડશિપ તોડવાની વાત કરે છે? હા, કારણ કે મારા લીધે કોઈ હેરાન થાય અને તું પણ મારા લીધે બધાને હેરાન કરે છે. હું નથી ઈચ્છતી. તું મને તો સમજ કે હું મેરેજ કરવા માંગુ છું કે નથી કરવા માંગતી. હા તું કેવી વાત કરે છે? તારે લગ્ન ના કરવા હોય તો ન કરતી, પણ એમાં ફ્રેન્ડશિપ તોડવાની શું જરૂર છે? આપણી ફ્રેન્ડશિપ માટે તો મેં મારા દેર સાથે તારી વાત કરી હતી કે આપણે બંને ઘરમાં જઈ શકીએ અને આપણે ફ્રેન્ડશિપ છે એ દેરાણી જેઠાણીમાં બદલાઈ જાય. છો દામિની, મારે હજી મારા મમ્મી બેઠા છે. મારા મેરેજ ક્યાં કરાવવા ક્યાં ન કરાવવા એ મારા મમ્મી ડિસાઈડ કરશે, હું કે તું નહીં. હા તારી વાત સાચી છે, પણ છોડ, મારી ભૂલ થઈ ગઈ. બસ હવે આ ફ્રેન્ડશિપ તોડવાની વાત ન કર. જો દામિની, હું તારી સાથે ફ્રેન્ડશિપ રાખીશ અને કાલે સવારે તારા મેરેજ થશે અને મારા લીધે તારા ઘરમાં પણ ઝઘડા ઊભા થશે, કારણ કે આપણે બંને એકબીજાના ફ્રેન્ડશિપમાં રહેશું તો તારા દેર સાથે પણ મારે અવારનવાર મળવાનું થશે. તારા ઘરે લગ્ન પ્રસંગ કાંઈ પણ એવો પ્રસંગ હશે તો મારે તો આવવાનું થશે જ ને. એટલે તને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી, મારા મમ્મી પણ તને સમજાવવા આવ્યા હતા, પણ તું ન સમજી. આખરે મારે આ ફેસલો લેવો જ પડ્યો. ઠીક છે, હું તને ફોર્સ નહીં કરું. તારી લાઈફ છે, તું તારા નિર્ણય લઈ શકે છે, પણ આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આપણી ફ્રેન્ડશિપ આવી રીતે તોડી નાખીશ. મેં પણ નહોતું વિચાર્યું કે તું મારા મેરેજનું ડિસાઈડ તું કરીશ કે હું ક્યાં કરું ક્યાં ન કરું, શું કરું શું ન કરું, અને એ પણ નહોતું વિચાર્યું કે તું મારી વાતને ક્યારેય સમજી નહીં શકે. મોટા ભાઈ, હા, ભાભીનો હમણાં ફોન આવ્યો હતો. ભલે આવ્યો હોય, મને એના વિશે એક શબ્દ પણ નહીં કહેતો. અરે પણ તમે સમજતા કેમ નથી? અરે મને ખબર છે કે એણે શું કીધું હોય છે કે દેવાંગભાઈ હજી સમજાવું છું ને હગાઈ કરી લ્યો ને. આ શબ્દ સાંભળીને છે ને મારો મગજ ફરી ગયો છે. ભાભીએ એવું કંઈ કહ્યું નથી. તો એણે એમ કીધું હોય છે, મેં એને ધમકી મારી હતી કે મારે હગાઈ નથી રાખવી, એટલે એણે એમ કીધું હોય છે કે તમારા ભાઈને મનાવો.
મારે જો મારી વાત સાંભળ, મારે એની કોઈ વાત નથી સાંભળવી બસ. પણ મોટાભાઈ ચિંતા કરતા હતા, રડતા હતા ભાભી બિચારા. હવે ભલે રડે, ભલે રડે. જો એમણે જે કંઈ પણ થયું છે ને એ વિશે મારી પાસે માફી માગી લીધી છે અને કહ્યું છે કે ભૂલ હતી એમની. એ તો જો બસ મારી બિચારા- વાત સાંભળ તું પહેલા. અત્યારે ભલે એને માફી માગી હોય તારી, પણ તને ખબર છે હવે પાછું ફોનમાં મારી યારે વાત કરશે એટલે ડાયરેક્ટ એ જ વાત કરશે કે તે દી જો માફી માગી લીધી હતી તો દેવાંગભાઈને હવે તમે સમજાવો ને. એટલે હું તને કહું છું કે એની વાતમાં આવું પડમાં. મોટા ભાઈ નહીં વાત કરે ક્યારેય. હા તમને ખબર છે તમારા ત્યાં ગયા પછી શું થયું હતું અને શું નહીં? ઈ જી શું હોય ઈ. મારે હવે કાંઈ નથી સાંભળવું. જુઓ ભાભી અને હેતલ એ બસ. બંને વચ્ચે વાતચીત થઈ હતી, પણ હેતલે છે ને ભાભી સાથે ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દીધી છે. એ બંને મિત્રો એકબીજાથી જુદી થઈ ગઈ છે. હા જુઓ મોટા ભાઈ, હું જાણું છું કે ભાભીનો વાંક છે આમાં, પણ ભાભી કંઈ ખોટું તો નહોતા કરી રહ્યા ને. એમના મનમાં એવું હતું કે કદાચ એમની બેનપણીનો સંબંધ અહીંયા થઈ જાય તો મારી સાથે એનો મેળ સારો આવશે, આખરે એમને પણ ઘરમાં શાંતિ રહેશે, બીજું કંઈ નહોતું. પણ આપણે લોકો આ નાનકડી સરખી વાતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. અને આમાં વાંક તો મારો હતો. હકીકતમાં મને કોઈ બીજી છોકરી સાથે લફડું હતું ને એટલા માટે જ મેં ના પાડી હતી, બાકી બીજું કંઈ નથી. એ તો વાત મને કરી હતી તારા ભાભીએ, મને વાત કરી હતી. મેં કીધું ભલે એને પસંદ હોય કે ન હોય, એ તો એમ કીધું એ ખોટું બોલતા હશે. મેં કીધું એ સાચી વાત હોય ખોટી હોય, હવે એના લગ્નનો આ સવાલ છે તો એ ના પાડે એમાં વાંધો શું છે? પણ મને તો એક વાત નથી સમજાતી કે એ તો બંને પાકી બેનપણી છે, તો પછી આ ફ્રેન્ડશિપ તૂટી કેમ? હા તમે જ્યારે ભાભી સાથે સગાઈ તોડવાની વાત કરી હતી ને એ પછી ભાભીએ હેતલને પણ બોલાવી હતી, હેતલની પણ માફી માગવા. પણ જુઓ આ વાત છે ને વધારે બગડી ગઈ. હેતલે સાફ શબ્દોમાં કહી દીધું કે ભાભી સાથે ફ્રેન્ડશિપ રાખવા નથી માગતી. આખરે ગમે એમ તોય એ ના પાડતી હતી, એમનો વિચાર નહોતો, છતાં પણ ભાભીએ વાતને આગળ ચલાવી શું કામ? આખરે એ પણ એક છોકરી છે, જો સમાજમાં એની બદનામી થઈ જશે તો પછી એની સગાઈ કે એના માટે કોઈ છોકરો જોવા કેવી રીતે આવશે? બસ આ બધી નાની મોટી બાબતો હતી જેના કારણે ભાભી અને હેતલ વચ્ચે અત્યારમાં ફ્રેન્ડશિપ નથી રહી. હું તો કહું છું કે ભાભીનો વિચાર કરો મોટા ભાઈ. આવા સમયે તમારા સાથની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે. તમારા વગર એમને કોણ સમજશે, કોણ સમજાવશે એમને? હા જુઓ જે કંઈ પણ થયું ને એ બધી જ ભૂલ હતી, માફ કરી દો ને. એકબીજાને માફ કરીને ફરી પાછી એક શરૂઆત ના થઈ શકે મોટા ભાઈ? હા હું કંઈક વિચારું છું. વિચારવાનું નથી, જાઓ. હવે શું કામ આવી છે દામિની? અને એ પણ તારા સાસરીવાળાને લઈને, તારા દિયર અને તારા થનારા વરને લઈને આવી છે. હવે વધારે ફજેતો કરવો છે તારે? નહીં નહીં આંટી, ફજે તો કરવા માટે નથી આવ્યા. ભાભીને એમણે જે કંઈ પણ કર્યું ને એ બાબતે તમારી સાથે વાત કરવી હતી અને એટલા માટે જ તે અમે બધા સાથે આવ્યા છીએ, જેથી કરીને ખુલાસાસભર વાત તો થઈ જાય. તમને બધાને એક વાત કહેવી છે. જો અમે બંને બેનપણીઓ એક સાથે એક ઘરમાં રહીએ, દેરાણી જેઠાણી બનીને, એટલે આ કર્યું હતું. હું હેતલ તારી અને દેવાંગભાઈ તમારા બંનેની માફી માગું છું. ના ના દામિની, તારે માફી માંગવાની કંઈ જરૂર નથી. હું સમજી શકું છું તારી લાગણીને, આપણી મિત્રતાને, બધું જ. પણ મારે કોની સાથે લગ્ન કરવા, કોની સાથે ન કરવા એ મારી પસંદ છે. અને એવું જરૂરી છે કે આપણે એક ઘરમાં મેરેજ કરીશું તો જ આપણી મિત્રતા એમનેમ રહેશે? આપણે અલગ અલગ મેરેજ કરીશું તો પણ આપણી ફ્રેન્ડશિપ તો એમનેમ જ રહેશે. આપણી દોસ્તી ક્યારેય નહીં તૂટે. અને બેટા, કહેવાય છે ને કે મિત્રતાના તાર દુનિયાના કોઈ પણ છેડે હોય ને જોડાયેલા જ હોય. તને એમ લાગે છે કે તું લગ્ન કરીને હા અશોક કુમારના ઘરે જઈશ અને હેતલના લગ્ન બીજે કશે થશે તો તમારા બેની દોસ્તી તૂટી જશે, તમારી મિત્રતામાં કોઈ દરાર આવશે? એવું ક્યારેય ન બને. હા જો ને, મિત્રતા માટે તો ઘણા બધા ઉદાહરણો છે અને તમે લોકોએ તો નાનપણથી સુખ દુઃખમાં સાથે રહ્યા છો. માન્યું કે તે જીદ પકડી, પણ તારે તારા દિયરનો પણ વિચાર કરવો જોઈએ અને તારી મિત્રનો પણ.
હવે હેતલને તારા દિયર પસંદ હોય ન હોય કે તારા દિયરને હેતલ પસંદ હોય કે ન હોય, પણ એકબીજાને લગ્ન કરવા છે, સાથે રહેવાનું છે, એ જીવનસાથીએ નક્કી કરવાનું હોય ને. જેને લગ્ન કરવા છે એને તું કે હું નક્કી કરીને શું કરીશું? માન્યું કે તું હેતલના હિતમાં જ વિચારતી હતી, પણ આ બળજબરી કહેવાય. હા, આ મનથી નક્કી કરેલા કે એકબીજાને પસંદ કરેલા જીવનસાથીની પસંદગી ન કહેવાય. હા ભાભી, તેની વાત એકદમ સાચી છે. હા, કાંઈ ઢીંગલા ઢીંગલીની રમત તો નથી ને કે ગમ્યા ત્યાં સુધી સાથે અને પછી જુદા. અને જીવનસાથી પસંદ કરવા માટે સમય જોઈએ, એકબીજાની પસંદગી જોઈએ. જો લગ્ન કરી લઈએ તો અત્યારમાં તમે જોઈ જ રહ્યા છો ને સમાજમાં કે એકબીજાને માફક આવે ત્યાં સુધી સાથે રહે, ના આવે એટલે ઝઘડાઓ શરૂ થાય. અમે બંને એકબીજાની સાથે ક્યારેય પણ સુખી ના રહી શકીએ. જો આવી રીતે બળજબરીપૂર્વકના લગ્ન કરાવત ને તો કદાચ બની શકે કે તમારી બંને બહેનપણીઓ વચ્ચે પણ વધારે મોટી દરાર આવી શકે ભવિષ્યમાં. હા, એકદમ સાચું કહ્યું. ક્યારેક ક્યારેક નજીક રહેલા સંબંધોમાં ખટાશ આવતા વાર નથી લાગતી. એના કરતાં તો તમે દૂર રહીને પણ તમારી દોસ્તીને આખી જિંદગી નિભાવી જ શકો. હા, મને સમજાઈ ગયું છે કે હું જે જીદ કરતી હતી ને એ ખોટી હતી. તારે જેની સાથે લગ્ન કરવા હોય ને એની સાથે કરી શકે છે ને. દેવંગભાઈ, તમે કહેતા હતા ને કે તમને એક છોકરી ગમે છે, તો તમારા લગ્નની વાત હું ચલાવીશ એ છોકરી સાથે, જેને પસંદ કરો છો એની સાથે. પણ હમણાં નહીં, હજી મારે મારા કરિયર ઉપર ફોકસ કરવું છે. પછી હું તમને કહીશ સામે ચાલીને, ત્યારે વાત ચલાવજો. તમે કહો ત્યારે, એની પહેલાં હું કંઈ નહીં બોલું. અને હા, તારી દેરાણીની પસંદગી કરવા જાય ને ત્યારે પણ મને અને તારી આ બેનપણીને લઈને જ જજે. ચાલો. પણ જો બેટા, જીવનમાં છે ને ક્યારેય આવા ઉતાવળિયા નિર્ણય ન લેતી. હા, તું મારા માટે મારી હેતલની જગ્યાએ જ છે. અને રહી વાત તારા સાસરીવાળાની, એ લોકો સમજુ અને સારા છે કે તારી આ ભૂલને માફ કરી. તું પારકે ઘરે જવાની છે એટલે ધ્યાન રાખજે બેટા, એ લોકોનું માન પણ ન જાય અને તું ક્યારેય એમનું અપમાન ન કરે. એ બંને વસ્તુ તારા હાથમાં છે. હા આંટી, હું સમજી ગઈ છું. તમે પણ મને માફ કરી દો. હવે આ બધાએ તને માફ કરી દીધી છે તો પછી હું માફ કરી જ દઉં ને. તારે કઈ બોલવું છે? ના ના, મારે કઈ નથી બોલવું. અને વળી છોકરીનું એડ્રેસ પાછું આપજે. હો, જોયું ને ભાભી, ના પાડતો તો કોઈને કહેતા નહીં. કહી દીધું મોટા ભાઈને તમે. આ મોટા ભાઈ ફજે તો કરશે હવે.